તો આપણે કેમેરાની એસએસડી મળી નથી. જે સાથી કમેન્ટ કરશે એને અમારા તરફથી ગિફ્ટ આપો. કમેન્ટ કરીને જણાવો કે એવું તો શું હશે કે આ ગાંધીનગરમાં અમને નામ ના મળ્યું. આપણે વિજય સેલ છે એવડી મોટી, તેની અંદર પણ ના મળી. વિચાર કરો હવે એવી તો શું વસ્તુ હશે ગાંધીનગરમાં પણ ના. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ માય ન્યુ વિડિયો. કેમ છો તમે બધા? મજામાં જશો? તો ફાઇનલી આપણે જવાના છીએ ગાંધીનગર ને અત્યારે આપણે પેલેડિયમ બાજુ આવ્યા હતા. જો આ પેલેડિયમ મોલ છે અને હું ને શૈલભાઈ અત્યારે જવાના છીએ આપણે ગાંધીનગર સાઈડ, કારણ કે થોડુંક કામ છે. તો એ કામ પતાવતું, બીજું થોડું શૂટિંગ નું કામ છે તો શૂટિંગ નું કામ પતાવતું. ફાઇનલી આપણે અત્યારે પેલેડિયમ પાસે છીએ. તો થોડી વારમાં આપણે મળ્યા ગાંધીનગર. આપણે અત્યારે એસજી આવ્યા છીએ અને થોડીક વાર અહીંથી નીકળશું આપણે ગાંધીનગર જવા માટે. જોકે નીકળી જ ગયા છીએ અત્યારે જો અમદાવાદ નો નજારો આવો છે. કઈક વરસાદ એટલો બધો ખાસ છે નહીં. આ જો પેલેડિયમ અહીંયા આવ્યા હતા આપણા ભાઈબંધ ને, ત્યાં થોડુંક કામ હતું એટલે હવે આપણે નીકળી ગયા ગાંધીનગર જવા માટે. તો ચલો મેળા ગાંધીનગર. તો અત્યારે જો બ્રિજ બને છે અહીંયા આગળ એક સાઈડમાં બીજો, કારણ કે અહીંયા ટ્રાફિક બહુ થતી હતી. હવે આ બ્રિજ બનવાનું ચાલુ છે અને એક ક્રેન મૂકેલી છે. જો અહીંયા હવે એ બધા બ્રિજ ને એવું બધું મૂકે છે, પાટા એવા નોખા નોખા. જો એટલું કામકાજ ચાલુ છે. વરસાદ છે પણ અહીંયા કામ બંધ થતું જ નથી. ક્યારે ચાલુ જ રહે. એવું હોય બિલ્ડિંગ નું કામ ત્યાં બધી કામકાજ ચાલુ જ રહે અહીંયા. પેલું આવવાના હતા ને, જો આ બધે જાળી બાંધી દીધી ત્યારે તમને બધાને ન્યૂઝમાં બધે આપ્યું છે કે અહીંયા જાળી નથી આડી ગઈ. જ્યાં તમે ગ્રાઉન્ડ દેખાય ને તેની અંદર પેલા કઈ જાળી હતી નહીં. જયારે પેલું આંદોલન કર્યું હતું ને, તો ત્યારે આ જાળી બાંધી દેવામાં આવી હતી, જેના લીધે ખેડૂતો કોઈ અહીંયા રોકાઈ શકે નહીં. એના એટલે આ એ જ ગ્રાઉન્ડ છે. જો અહીંયા હજી જાળી હટાવવામાં આવી હતી હવે તો. અને જો બધી આ વ્યવસ્થા થઈ ગયેલી જ હતી. બાકી પેલા આ બધું કઈ હતું જ નહીં. આ બધા પોલ લગાડેલા ના રીતે ભાઈ પત્રિકા છીએ અત્યારે આપણે પત્રિકા છીએ. આમ આદમીના બેનરો લાગેલા છે. જોવો તમે અહીંયા હમણાં આંદોલન ચાલુ છે કઈક. હવે આ પત્રિકા છે, જો પત્રિકાનું બસ સ્ટેન્ડ છે. આજ તો કઈ પબ્લિક નથી પણ વરસાદના લીધે પાણી ભરાઈ ગયેલું છે એટલું. પત્રિકાનું બસ સ્ટેન્ડ છે. કામકાજ ચાલુ લાગે કઈક એની અંદર. જો બસ સ્ટેન્ડ ની અંદર નામ લીધું આમ આદમી પાર્ટી, અમે કોઈ પ્રમોટ નથી કરી રહ્યા. કોઈ પ્રમોટ નથી કરી રહ્યા. આમ આદમી નો ખાલી બેનરો દેખાડા એક તમે કીધું કે હાથમાં ચાલુ છે આંદોલન. વિડીયો ધરાઈ નથી. હા, બાકી પોલિટિક્સ થી દૂર રહેવાનું જેમ બને એમ. તો અત્યારે આપણે જઈને જવાનું છે. ક્યાં જવાનું છે અત્યારે? રોમામાં જવાનું. રોમામાં જાશું પેલા તમને દેખાતું દૂરના કામ છે, ત્યાં જઈને મળ્યા આપણે. ચલો ભાઈ પૂછી જાય ક્રોમા ની અંદર, ક્રોમા પાસે. અને જો આ છે કઈક ક્રોમા. હા ભાઈ હેલ્મેટ મૂકે છે. હેલ્મેટ તો જો કે માથું બી આવતું નથી. હવે આપણે જશું ક્રોમા ની અંદર. થોડુંક કામ છે, બતાવશું શું કામ છે એ તમને ક્રોમા ની અંદર જઈને કહેશું. તો આ રીતે કઈક ક્રોમા છે. તો ભાઈ આપણે ક્રોમા માંથી બહાર તો આવી ગયા. થોડુંક કામકાજ હતું, ચાર્જિંગ ચેન્જ કરવાનું છે ભાઈનું, કારણ કે ચાર્જિંગ ખરાબ થઈ ગયું. એના વોરંટીમાં હતું તો ચેન્જીસ થઈ જાય એમ હતું. આજે કઈક શનિ રવિ છે એટલે હાફતે ઉપર હોય શનિવારે ને રવિવારે રજા હોય એટલે કઈ ચેન્જીસ ના થયું. તો સોમવારે આપણે આવવું જોઈએ. ભાઈ તો ઘરે જ હશે. આપણે થોડુંક આવીને ચેન્જીસ કરી નાખતું. એ કામ હતું ક્રોમાની અંદર. હવે આપણે જ્યાં થોડુંક કેમેરાની દુકાને, કારણ કે થોડુંક કામકાજ છે ત્યાં, એ બધું કામકાજ પતાવીએ. કારણ કે થોડુંક લેવાનું છે એની અંદર. કેમેરા માટે આપણે એસેસરી લેવાની છે, એ લેશું. એવું બધું કરશું. ત્યારે આવી ગયા છે આપણે આ બાજુ. ચલો અહીંયા કેમેરાની દુકાને આરટીઓ સર્કલ આવ્યા હતા, કારણ કે આપણા શહેરભાઈ ના ભાઈબંધ ની દુકાન છે ડેડીઝ વડાપાવ કરીને. ત્યાં નાસ્તો બાસ્તો કરવા આવ્યા હતા ને એને મળવા આવ્યા હતા ખાલી. હવે આપણે એને મળી લીધા ને હવે આપણે જવાનું ત્યાં રિલાઇઝ કરવું, કારણ કે આ કામ છે થોડુંક ત્યાં પતાવશું. તો આપણે કેમેરાની એસએસડી મળી નથી, મળી જાય એટલે પછી આપણે પાછા રાખવું. ફાઇનલી આપણે વિજય સેલ્સ ની અંદર પણ જઈ આવ્યા છે. આ છે વિજય સેલ્સ. આની અંદર પણ આપણે જોઈ આવ્યા. ત્યાં પણ આપણે જે જોઈએ કેમેરાની એસએસડી એ પણ મળી નહીં. હવે જોઈએ આગળ પેલેડિયમ ની અંદર જાશું. હવે એકવાર આટો મારતો શું કેવું? તમે કમેન્ટ કરીને જણાવો કે એવું તો શું હશે કે આ ગાંધીનગરમાં અમને નામ ના મળ્યું. એસેસરી શું હશે કે અમને કેમેરાની કે જે આ ગાંધીનગરમાં નામ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તમે જે સાથી કમેન્ટ કરશે એને અમારા તરફથી ગિફ્ટ આપો. ગિફ્ટ આપવામાં આવશે. વિજય સેલ છે એવડી મોટી, તેની અંદર પણ ના મળી. વિચાર કરો એવી તો શું વસ્તુ હશે ગાંધીનગરમાં પણ ના.
આખો લગભગ આ છેડેથી લઈ સેક્ટર કેટલાથી 22. સેક્ટર 22 થી લઈ અને આ રિલાયન્સ સરઘાસન સુધી રખડી લીધા તો પણ ના મળ્યો. વિચાર કરો હવે અમે ગોતી રહ્યા છીએ ને મળે તો ઠીક છે, 52,000 પેલેડિયમ તો ત્યાં પણ ગોતશું, ત્યાં પણ ન મળે તો હવે પછી આપણે નિકોન કોની કઈ નહીં શોપ હશે ત્યાં જ જવું જોઈશે આપણે. અત્યારે તો અમે છીએ સરઘાસન જુઓ, સરઘાસન નો રોડ છે. હવે આગળ સરઘાસન જાશું અહીંયા આપણા ભાઈઓની દોસ્તારો ભેટ કરી છે અને ભેટશું ઘડી અને વાતો કોઈ પાકા પણ નીકળું કરશું. કેમેરાની શોપ ધરાવતું હોય, કોઈ ઓન કરતું હોય તો અમને કોન્ટેક્ટ કરો, હા. DM કરો, અમારે તમારી જરૂર છે. જરૂર તમારા ધ્યાનમાં કોઈ કેમેરાની શોપ હોય એક રાત જાણી છે તમારા કમેન્ટમાં નજરમાં હોય તો કમેન્ટ કરી દેજો. એડ્રેસ અને મોબાઈલ નંબર નાખી દીધી. થોડીક હેલ્પ કરી છે. અમને પણ હેલ્પ કરી દો કારણ કે અમે લગભગ 4 થી 3 કલાક સુધી રખ્યા છીએ તો પણ નથી થયું. જોઈએ હવે ક્યાં મળે ઈ. બાકી ચાલો મળ્યા આપણા ફ્રેન્ડ ને મળીને. તો હેલો ગાઈસ, તો ફરીથી અમે પાછા થઈ રહ્યા છે જય ચોકડી કારણ કે કાલ જેવો રસ્તો કામ તો આપણે શું કહીએ ભાઈ હવે ખાલી આપણે તહેવાર જાય છે. એક ગાડી આગળ છે એક ગાડી ભાઈ પાછળ બોલાઈ જાય તહેવાર આવે રહ્યા જય ચોકડી ત્યાં ભાઈ ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ, લિફ્ટની અંદર છીએ ને ભાઈ આપણું કામ થયું નથી તમને બધાને ખબર છે. તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરી છીએ. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો આવા